નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર. મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાત કરવાના છીએ. જેટલા પણ વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમને ખૂબ જ ઉપયોગી વિડીયો સાબિત થવાનો છે. આજે આપણે વાત કરીશું કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કેમ 98% કરતાં વધારે વિદ્યાર્થીઓ નપાસ થાય છે, એ પોતાના સ્વપ્નની જે નોકરી મેળવવા માગતા હોય છે એ નથી મેળવી શકતા. એ નપાસ થાય છે એના માટેના શું કારણ હોય છે, બીજું એવું શું કરી શકાય છે કે જેથી પાસ થવા માટેના જે તમારી શક્યતા હોય એને 10, 20 અને 30 ગણી સુધી પણ તમે વધારી શકો છો. અને કોઈ સંજોગોવશ તમે સરકારી નોકરી નથી મેળવી શકતા તો તમે કઈ રીતે પ્લાન બી તૈયાર કરી શકો છો કે જેના કારણે તમે સરકારી નોકરીમાં જે પગાર મેળવવાના હતા એટલો જ કે એનાથી પણ વધારે સારા પગાર મેળવી અને સારી નોકરી અને સારું જીવન તમે જીવી શકો છો. અને તમે પરીક્ષાની તૈયારી છોડતી વખતે તમને દુઃખ નહીં હોય કે તમારા જોડે કોઈ નોકરી નથી, કે તમારા જોડે જીવનમાં આગળ વધવા માટે તમારા જોડે કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ગુજરાત હોય કે ભારતના અંદર સરકારી નોકરીની પરીક્ષાઓ માટે લાખો કરોડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ગુજરાતના અંદર અલગ અલગ બહુ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય છે. પછી જીપીએસસીની હોય, GSSBની હોય, પોલીસ ભરતીની હોય, એના પછી જે જુદા જુદા કોર્પોરેશન્સ હોય એની હોય, એન્જિનિયર માટેની વેકન્સી હોય, ફૂડ ડિપાર્ટમેન્ટની હોય, ફાયર ડિપાર્ટમેન્ટ, અનેક વેકન્સીઓ આવતી હોય છે અને અનેક લોકો એના માટે અપ્લાય કરતા જ હોય. એવી જ રીતે જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરો તો એના અંદર યુપીએસસીની પરીક્ષા હોય, CAPFની પરીક્ષા હોય, એના પછી તમે જોવા જાઓ તો નાબાર્ડની આવે, રેલવેની આવે, PSUની એક્ઝામ આવે, SSCની એક્ઝામ આવે. એવી રીતે અનેક પ્રકારની એક્ઝામો લેવાતી હોય. આ રીતે તમને વર્ગ 3થી વર્ગ 1 સુધીના અંદર બધા પ્રકારની અહીંયા આગળ તમને વેકન્સી જોવા મળશે. હવે આપણે મોટાભાગે એક બેઝિક રીતે સમજીએ તો જેટલી પણ પરીક્ષાઓ હોય તો એનો સિલેબસ એક મોરલેસ 70% સિલેબસ બધી પરીક્ષાનો સેમ જ હશે. કે શું હશે એના અંદર? તો એના અંદર મેથ્સ અને રિઝનિંગ હશે, ઇંગ્લિશ હશે, તમારું જે હિસ્ટ્રી અને કલ્ચર હશે, જિયોગ્રાફી હશે, ઇકોનોમી હશે, અર્થશાસ્ત્ર, સંવિધાન આવશે, કરંટ અફેર્સ આવશે, સાયન્સ એન્ડ ટેકનોલોજી આવશે અને તમારું જે જનરલ જીકે સ્ટેટિક આવતું હોય આવશે. હવે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો, તમે રાજ્ય સરકારની કરો, ગુજરાતની કે પછી કેન્દ્ર સરકારની, 70% જે પણ સિલેબસ હશે મોરલેસ સેમ હશે. ફરક એટલો હશે કે 30% દરેક પરીક્ષાના હિસાબે સ્પેસિફિક થોડો સિલેબસ ચેન્જ થતો જશે. અને જો તમે ગુજરાતની તૈયારી કરતા હો તો ગુજરાતના હિસ્ટ્રી, ગુજરાતનું ભૂગોળ, ગુજરાતનું અર્થતંત્ર, ગુજરાતનું બજેટ એ વધારે મહત્ત્વનું થઈ જાય. અને જો તમે ભારત સરકારની તૈયારી કરતા હો તો એના અંદર ભારતના રિલેટેડના તમારી હિસ્ટ્રી, ભૂગોળ એનું વધારે પ્રાધાન્ય આવે. બાકી ઇન જનરલ જો બેઝિક તમે જોવા જાઓ તો 70% તો સેમ જ રહેશે. તો આના અંદર આપણે મોટાભાગે વિદ્યાર્થીઓ શું કરતા હોય કે જેમ કે હું પોતે જ્યારે મેં તૈયારી ચાલુ કરી ત્યારે કે ભાઈ મારે આ જ નોકરી જોઈએ છે, બરાબર કે નહીં, કે મારે આ પર્ટિક્યુલર પોસ્ટ જ જોઈએ છે. કેમ કે ઘણા બધા લોકો એમને કેવું હોય કે મારે પોલીસમાં જ જવું છે, કે મારે ભાઈ ડેપ્યુટી કલેક્ટર જ બનવું છે, કે મારે મામલતદાર જ બનવું છે, DYSO જ બનવું છે. તો એના માટેની તૈયારી કરતા હોય, બરાબર. તો એ બહુ સારી વસ્તુ હોય, તમારું એક ગોલ છે, તમારું સપનું છે, તમે એના માટે મહેનત કરી રહ્યા છો. પણ આના અંદર એક બહુ મોટી ભૂલ થઈ જતી હોય. એ ભૂલ એ થતી હોય કે આપણે પરીક્ષાની સ્પેસિફિક તૈયારીમાં જ એટલો સમય ફાળવીએ કે આપણે બીજી જે આપણા આજુબાજુમાં આપણે બહુ બધી સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે એ જ તૈયારી કરીને જે પાસ થવાની એના ઉપર આપણે ધ્યાન નથી આપતા. આ ભૂલ મેં પણ કરેલી છે, એટલા માટે તમને સમજાવી રહ્યો છું કે જે તમે તમારા જીવનના કિંમતી વર્ષો ના બગાડો, બરાબર. ઉદાહરણ તરીકે આપણે એક આપીએ કે તમે કોઈ પણ બહુ બધા લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં લોકો તૈયારી કરતા હોય પરીક્ષાની, પણ 98% લોકો એ પરીક્ષામાં ફેલ થશે અને થશે જ. એ લોકોને નોકરી નથી જ મળવાની અને 2% લોકોને જ નોકરી મળશે. એના અંદર દરેક વ્યક્તિને પોતાના સપનાનું નોકરી મળે એવું તો થશે જ નહીં, બરાબર કે નહીં. તો તમને નોકરી મળે એના પાછળ બહુ બધા કારણો હોય છે, કે તમારે નોકરી નથી મળતી એના પાછળ પણ બહુ બધા કારણો હોય છે, બરાબર કે નહીં. તો બે વસ્તુ હોય આપણા જીવનના દરેક કોઈ પણ તમે પાસા હોય એના અંદર બે વસ્તુ હોય. એક હોય કંટ્રોલેબલ, એવી વસ્તુઓ કે જે તમારા હાથમાં છે. શું તમારા હાથમાં છે? કે ભાઈ રોજ સવારે ઉઠવું, સારી રીતે તૈયાર થઈને વાંચવા માટે બેસી જવું, રોજનું 6 થી 8 કલાક સારી રીતે વાંચવું, બરાબર. એના પછી સોશિયલ મીડિયા કે કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું, પોતાના પોઝિટિવ માઇન્ડસેટ રાખવું, સારી રીતે ટેસ્ટ આપવા, રિવિઝન કરવું, આ તમારા હાથમાં છે. અને જો તમે સારી રીતે આ કરતા રહેશો તો તમે પરીક્ષા પાસ પણ થઈ જવાના. પણ એવું જરૂરી નથી.
ઘણા એવા લોકો છે કે જ્યાં બધું કર્યા હોવા છતાં પણ એ પાસ નહીં થઈ શકતા, અને એના માટેના ઘણા બધા રીઝન હોય. એ રીઝન શું હોય? અનકન્ટ્રોલેબલ. એવી વસ્તુઓ તમારા જીવનની કે જે તમારા હાથમાં ના આજે છે ના કાલે હશે, અને તમે ગમે તેટલી મહેનત કરો તો પણ કોઈ જ ગેરંટી નથી કે તમે પરીક્ષા પાસ કરી શકશો. ઉદાહરણ તરીકે, તમે બહુ પરીક્ષા માટે બહુ મહેનત કરી, તમે એકદમ ડેડિકેટેડ ડિસિપ્લિન વેમાં તૈયારી કરી, કોઈ પ્રકારનું ડિસ્ટ્રેક્શનમાં તમે ના ગયા, અને તમે પરીક્ષા પણ આપી, બરાબર કે નહીં? પણ પરીક્ષાના અંદર કોઈ પણ પ્રકારનો કોર્ટ કેસ થઈ ગયો અને 2-3 વર્ષ સુધી કોર્ટ કેસના અંદર પરીક્ષા અટવાઈ ગઈ, બરાબર? એના પછી તમે પરીક્ષા આપવા ગયા, તમે બહુ સારી રીતે વાંચ્યું, પણ પેપર એક બહુ જ ઓકવર્ડ પૂછાઈ ગયું કે જેના અંદર તમે એમ કહી શકો કે મહેનત કરે નસીબ વધારે ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે, અને તમે મહેનત કરીને નપાસ થઈ શકો. કોઈ વ્યક્તિ ઓછી મહેનતે રેન્ડમ MCQ ટીક કરીને પાસ થઈ શકશે, બરાબર? એના પછી તમે તમારા અંગત જીવનના અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા આવી જાય, પછી એ પારિવારિક હોઈ શકે, આર્થિક હોઈ શકે, તમારી તબિયત ખરાબ થઈ શકે, કે કોઈ પણ રીઝન હોય કે જેના કારણે તમે મહેનત કરી હતી તો પણ તમે પરીક્ષામાં પાસ નહીં થઈ શકો, કારણ કે તમે તમારું ફોકસ જ નહીં કરી શકો. તમે સાંભળ્યું છે કે ઘણા લોકો છે બહુ મહેનત કરતા હતા, પરીક્ષા વખતે જ એમની તબિયત બગડી ગઈ, બિચારા ફેલ થઈ ગયા. હવે એમની એમાં અંદર શું ભૂલ? બહુ સારી તૈયારી કરતા હતા, ઘરના અંદર કોઈ પારિવારિક સંકટ આવી ગયું જેના કારણે તૈયારી છોડવું પડી, એ ના પાસ થઈ શક્યા. તો હું એમ કહેવા માગું છું કે મારે પોલીસમાં જ જવું છે, મારે ક્લાસ 1 ક્લાસ 2 જ બનવું છે, એ સપનું બહુ સારું છે. પણ તમે એમ વિચારતા હોય કે હું મહેનત કરીશ તો પાસ થઈ જ જઈ. હા, થઈ જશો, પણ ઘણા એવા લોકો હશે કે જે મહેનત કરીને પાસ નહીં થઈ શકે, બરાબર? કે જેમ મેં કહ્યું કે 98% લોકો પાસ નહીં થઈ શકે, એમાં એવા લોકો હશે કે જે બહુ મહેનત કરીને પાસ નહીં થઈ શકે. તો આના માટે તમારે સમજવું પડશે કે સ્પર્ધાત્મક પરીક્ષા એને કઈ રીતે તમે પાસ કરી શકો, નોકરી મેળવી શકો, તમે પોતાના અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકો, તમે આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકો છો, અને આ બધી વસ્તુમાં તમે કઈ રીતે સ્ટ્રેસ ટેન્શન લીધા વગર ઓછા સમયમાં થઈ શકો, બરોબર કે નહીં? તો આપણે વાત કરીએ તો અત્યારે હાલ તમે કોઈ પણ પરીક્ષા, જેમ મેં કહ્યું કે દરેક પરીક્ષાનો 70% તો કોન્સ્ટન્ટ સિલેબસ હોય જ છે. તો તમે એક કામ કરો, તમારી જે મનગમતી જે તમારી પોસ્ટ છે એના માટેની તમે તૈયારી શરૂ કરી, તો તમે એનો આખો સિલેબસ એકવાર બહુ સારી રીતે વાંચી લો, એને રિવાઇઝ કરી લો, એની નોટ્સ બનાવી લો. હવે તમે જ્યારે વાંચી લીધા બધા વિષયો જે મેં આગળ કહ્યા એમના, એટલે દરેક પરીક્ષાનો મોરાલેસ તમારા 70% તો કોર્સ કવર થઈ ગયું. તો તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ તો કરો જ, પણ તેની સાથે સાથે ગુજરાત સરકાર હોય કે ભારત સરકારની અનેક પ્રકારની વેકન્સીઓ આવતી હોય કે જેમના તમે નામે નહીં સાંભળ્યા હોય, કે જેના આપણે વિચારી પણ નહીં હોય કે ભાઈ આવી વેકન્સી આવતી હશે, કે જે સીધી ક્લાસ 2 કે ક્લાસ 1ની હોય, કે જેના અંદર સીધો 50, 60, 70 હજાર પગાર હોય છે, જે ખાલી એક MCQના તમે લખીને પરીક્ષા આપી શકો છો, કોઈ ઇન્ટરવ્યૂ નહીં હોતું, કોઈ લેખિત પરીક્ષા નહીં હોતી, આવી બહુ જ પરીક્ષા હોય. સમસ્યા શું હોય? સમસ્યા એવું હોય કે આપણે એટલી આંધળા પાયે પોતાની તૈયારી કરતા હોઈએ છીએ કે આપણને એક જ દેખાય ભાઈ મારે આ જગ્યાએ જવું, બસ. એના સિવાય બહુ સારી જે તમે તૈયારી કરતા હોય એટલી જ કે એના કરતાં પણ સારી સેલરીવાળી કે ઓછી સ્પર્ધાવાળી પરીક્ષાઓ આવીને જતી રહેશે, પણ તમે એના પર ધ્યાન જ નહીં આપો, તમે એનું ફોર્મ જ નહીં ભરો, અને એ ફોર્મ નહીં ભરો એટલે તમારા જે સિલેક્શનના ચાન્સીસ હશે એટલા ઘટી જવાના છે. તો એ બહુ મોટી ભૂલ જે બહુ જ બધા વિદ્યાર્થીઓ કરતા હોય, જે મેં પોતે કરેલી, એટલા માટે હું તમને જણાવી રહ્યું કે આવી ભૂલ કોઈ દિવસ ના કરતા. ઉદાહરણ તરીકે અત્યારે કોન્સ્ટેબલ PSIની કે CCની પરીક્ષા ચાલુ છે, કે AMCની પરીક્ષા આવવાની, તો દરેક વ્યક્તિને હું એક જ વસ્તુ કહીશ, તમે તમારા જે સપનાની નોકરી એના માટે તૈયારી કરો, પણ જો તમને ખબર કે ભાઈ મેં જે વાંચેલું છે એ જ 70% એ જ સિલેબસ છે, બીજું ખાલી 30% અલગથી વાંચવાનું હોય, તો એના લાગતી જેટલી પણ પરીક્ષા હોય, પછી ગુજરાત સરકારની હોય, GPSCની હોય, ગૌણ સેવા પસંદગી બોર્ડની હોય, પોલીસ ભરતીની હોય, કોઈ કોર્પોરેશનની હોય, ભારત સરકારની હોય, રેલવેની હોય, તમે એ પરીક્ષાનું ફોર્મ ભરો. એ ભરવાથી એ જ ફાયદો થશે કે તમે એકવાર સપોઝ કરો કે મેં પોલીસની પરીક્ષા માટે તૈયારી કરી, પોલીસની પરીક્ષા આપી દીધી, તો પોલીસની પરીક્ષા આપી દીધા એના પછી તો તમને ખબર છે કે ભાઈ ઘણા મહિના સુધી તો પરિણામ આવવાના જ નથી. તો આપણે શું કરીએ કે પહેલાં તો પરીક્ષા એકવાર તો પહેલાં પરીક્ષા 1-1.5 વર્ષ સુધી સપોઝ નહીં લેવાય, તો 1-1.5 વર્ષમાં તો ઘણી બધી બીજી પરીક્ષાઓ આવી જતી રહેતી હશે, તો તમે એની પરીક્ષા આપો કે જેથી તમારી તૈયારી સારી રીતે થઈ રહે કે નહીં, તમને એ ચકાસણી થઈ જશે અને તમે બીજી પરીક્ષાઓ આપશો તો તમારા પાસ થવાના ચાન્સીસ વધી જશે. હવે વાત થઈ કે તમે તૈયારી કરતા હતા 1-1.5 વર્ષની અને તમે પોલીસની કે કોન્સ્ટેબલની પરીક્ષા આપી દીધી. હવે તમને ખબર કે રિઝલ્ટ આવતા 4, 5, 6 મહિના, 8 મહિના જે બી સમય થવાનો હોય થવાનું જ છે. તો એ સમયમાં લોકો શું કરે, કોઈ વિદ્યાર્થી શું કરે, કે ઇવન હું બી શું કરું કે ભાઈ આપણે ભાઈબંધો જોડે વાતો કરી કે યાર પરિણામ ક્યારે આવશે, કઈ પરિણામ ક્યારે આવવાનું, રિઝલ્ટની કોઈ માહિતી મળી,
કોઈ આપણા હસમુખ પટેલ સાહેબ કે બીજા કોઈ પટેલ સાહેબે આપણા ટ્વિટર ઉપર કોઈ લખ્યું કે પરિણામ ક્યારે આવશે, આપણા ઓળખાણના લોકોના જોડે પૂછપરછ કરાવીએ કે ભાઈ રિઝલ્ટ ક્યારે આવવાનું હોય. આપણે આ બધી વસ્તુના અંદર રચ્યા રહીએ અને આપણા મનમાં તો એવું જોઈએ કે આપણે પાસ જ થઈ જવાના હોઈએ. કોઈ થાય ના થાય આપણે પાસ થઈ જવાના હોઈએ. બરાબર. હવે એવું થાય કે તમે 6-8 મહિના સુધી ના બીજી કોઈ તૈયારી કરી, ના તમે કોઈ પરીક્ષા આપી, તમે શાંતિથી ખાલી પરિણામનું રિઝલ્ટનું વેટ કરીને બેસી રહે. યા તો તમે બીજી કોઈ તૈયારી પણ કરતા હતા તો એ બી આધી અધૂરી તમે મન મારીને થોડું ઘણું 2-3 કલાક વાંચી લેતા હતા. તમારું કોઈ એના અંદર ધ્યાન હતું નહીં. કારણ કે તમને કેવું હતું કે ભાઈ મારે તો PSI કોન્સ્ટેબલમાં થઈ જ જવાનું, એટલે આપણે બીજી કોઈ પરીક્ષા આપવાની થતી નથી. હવે જ્યારે પરિણામ આવશે, મેં જેમ તમને જણાવ્યું એમ કે 98% લોકો નપાસ થશે. એટલે 2% લોકો તો પાસ થઈ જશે, એમની લાઈફ સેટ થઈ ગઈ. પણ જે બીજા 98%માં જે લોકો હતા, જેમાંથી 50-60-70% લોકો એવા છે જેવું માનીને બેઠા છે કે એમની પરીક્ષા થઈ જવાની છે, એમના ફેલ તરીકે રિઝલ્ટમાં આવી જશે કે ભાઈ તમારો ફેલ થયા છો, તમારો નંબર ફાઉન્ડ નથી થયો આન્સર તમારા રિઝલ્ટમાં. તો એટલે તમે પાછા 15-20 દિવસ, મહિનો 2 મહિનો તો એના ડિપ્રેશનમાં રહેશો, કંટાળેલા રહેશો. તમને લાગશે તૈયારી છોડી દઉં, આ કરી દઉં, તે કરી દઉં, નસીબ મારા જોડે કામ ના કર્યું. ઘણીવાર નસીબ પણ સાથ નહીં આપતું, એ પણ વાસ્તવિકતા. 1-2 મહિના કરશે. ઘણા લોકો આના પછી યા તો તૈયારી છોડી દેશે, યા તો ઘણા લોકો તૈયારી ચાલુ રાખશે અને પછી એ ફોર્મ ભરશે, પછી એ બીજી પરીક્ષાની તૈયારીઓ કરશે, પછી એ એની પરીક્ષાઓ આપશે. તો હું એમ કહેવા માગું છું કે આ 6-8-12 મહિના બગાડી અને પછી જો બીજી પરીક્ષાના ફોર્મ ભરવા જ હોય અને પરીક્ષા આપવી જ હોય તો એના કરતાં જ્યારે તમે PSI કોન્સ્ટેબલ કે કોઈ પણ તૈયારી કરતા હોય તો એ સમય જે તમારા જોડે જોડે બીજી બધી પરીક્ષા આવતી હોય એના ફોર્મ ભરો અને જે પણ પરીક્ષા આવતી હોય એને તમે આપી દો. 70% તો સિલેબસ કવર થઈ ગયું હોય, બરાબર કે નહીં? તો એને રિવાઇઝ જ કરવાનું હોય. તમે બીજી કોઈ તમે સપોઝ PSIની કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો, 70% તમારો સિલેબસ કવર થઈ ગયો અને હવે બીજી કોઈ પરીક્ષા આવી, સેન્ટ્રલ ગવર્મેન્ટની આવી કે સ્ટેટ ગવર્મેન્ટની આવી, બરાબર. હવે તમારે 70% તો રિવિઝન જ કરવાનું રહ્યું ને. 30% એ જે નવી ભરતી હોય એના રિલેટેડનું સ્પેસિફિક તમારે વાંચવાનું હશે તો એ તમે દિવસમાં 1 કલાક 2 કલાક આપો તો થઈ જશે. અને જો તમે એવી પરીક્ષાઓ આપતા રહેશો તો તમારા પાસ થવાના ચાન્સીસ અનેક ગણા વધી જશે. હું તમને ઉદાહરણ આપું. ઘણા લોકો એવા હોય કે જેમ કે હું ક્લાસ 1-2ની તૈયારી કરું, બરાબર, કે બહુ કરતો આવ્યો આટલા વર્ષોથી. બહુ બધા લોકો હોય જે ક્લાસ 1-2ની તૈયારી કરો, વર્ષો વર્ષ સુધી મહેનત કરતા હોય, લખો, ક્વેશ્ચન પેપરો લખો, રાત દિવસ 12-12 કલાક વાંચતા હોય. જગ્યા કેટલી આવે? 120-200, બરાબર. આના અંદર પહેલાં પ્રિલિમ ક્વોલિફાય કરો, પછી મેન્સના 6 પેપર લખો, પછી ઇન્ટરવ્યૂ અને પછી પરિણામ. આ વસ્તુમાં મિનિમમ 1.5 થી 2 વર્ષ લાગી જાય, બરાબર કે નહીં? બીજી બાજુ ઘણી બધી તમારી ગુજરાત સરકારની હોય કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય, બહુ બધી એવી પરીક્ષાઓ આવે જે ક્લાસ 2, સુપર ક્લાસ 2, ક્લાસ 1 લેવલની પરીક્ષાઓ કે જેના અંદર ખાલી તમારી પ્રાથમિક પરીક્ષા હશે MCQની, પછી રિટર્ન પરીક્ષા હશે. રિટર્ન પરીક્ષા પણ ક્લાસ 1-2 કરતાં બહુ જ એટલે બહુ જ આસાન હશે, જેના અંદર ઓછા પ્રશ્નપત્રો હશે, બહુ જ ઓછો સિલેબસ હશે અને ઇન્ટરવ્યૂ કદાચ કોઈનામાં હોય, કડામાં નહીં વધુ. અને તમે સીધા ક્લાસ 2, ક્લાસ 1 લેવલે લાગી જશો અને તમારો પગાર 60-70 હજાર ચાલુ થઈ જશે. અને આ બધી પરીક્ષાઓ કદાચ 6-8-10 મહિનામાં તો એ પતી જાય, પ્રિલિમથી પરિણામ સુધી બધું પતી જતું હોય. હવે આના અંદર શું થાય કે ઘણા લોકો બસ આંધળાની જેમ બેસી જ રહે કે ભાઈ મારે તો ડેપ્યુટી કલેક્ટર, DYSP કે મામલતદાર જ બનવું છે અને 2 વર્ષ સુધી તૈયારી કરે અને પરિણામ આવે ન પાસ, એટલે એમના તો બીજા 1-2 વર્ષ પાછા એ સાયકલમાં ચાલુ જ રહેવાનું. પણ બીજી બાજુ કોઈ એવો વ્યક્તિ હોય કે જે આ ક્લાસ 1-2ની તૈયારી સાથે સાથે જો આઈડીએ બીજી જે રાજ્ય કે કેન્દ્ર સરકારની જે એરો ક્વોલિફાઈડ હોય, જે ગ્રેજ્યુએટ બેસિસ ઉપર એક્ઝામ હોય, જો એની તૈયારી કરીને એવી પરીક્ષા આપી દે વર્ષના અંદર 4, 5, 6, 7, તો ચાન્સીસ છે કે એની એકાદી સિલેક્શન થઈ જશે. અને જો થઈ જશે તો એરો આ ક્લાસ 1-2 બનતા પહેલાં ડેપ્યુટી કલેક્ટર, DYSP બનતા પહેલાં તો એ ક્લાસ 2, ક્લાસ 1 બનીને એક સારી નોકરી કરતો થઈ ગયો હશે. અને થઈ ગયા પછી એરો એના પોતાના સપનાની નોકરી માટે પ્રયત્ન ચાલુ રાખી શકે. હું આવું તમને કેમ કહી રહ્યું? જો તમને એ વસ્તુ ખબર હશે કે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તો તમારા પરિવારનો સપોર્ટ આર્થિક હોય, ઇમોશનલ હોય, બહુ જોઈતું હોય. અને પરિવાર તમને સપોર્ટ કરશે બી ખરા, તમને દરેક રીતે મદદ કરશે. તમે પરીક્ષામાં નપાસ થશો, હતાશ થશો ત્યારે તમને ઉમ્મીદ આપશે, મદદ આપશે, તમને સારા શબ્દો કહેશે, બધી જ વસ્તુ સાચી. પણ જ્યારે આ જ વસ્તુ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સુધી તમે પાસ નહીં થાઓ તો ઓટોમેટિક તમારા પરિવાર હશે, ક્યાં તો તમારા જે અંગત સંબંધો, તમારા જે મિત્ર હોઈ શકે છે કે તમારા રિલેટિવ્સ હોઈ શકે, એ ઓટોમેટિક એમના સ્વભાવના અંદર કે એમના વર્તનમાં તમને પરિવર્તન દેખાશે. કે જે પહેલાં તમને સાંત્વન આપતા હતા એના જગ્યાએ ઘણા લોકો ટોન્ટ મારતા પણ થશે. તમને પોતાની જે આર્થિક રીતે તમે અત્યારે સક્ષમ નહીં થયા તો એનો તમને એની તમને તકલીફ જોવા મળશે.
તો હું એમ કહેવા માગું છું કે આ એક જ પરીક્ષાના પાછળ તમે જો પડ્યા રહેશો તો ચાન્સીસ છે કે તમે 98% અંદર આવી શકો અને તમે કદી પાસ નહીં થઈ શકો. એમાં તમારી ભૂલ હોવી એ જરૂરી નહીં. બહુ બધા રીઝનો મેં કયા કે જે તમારા હાથમાં નહીં હોય. તો આનું એક જ સોલ્યુશન કે ઉદાહરણ તરીકે તમે 5 દિવસ અઠવાડિયામાં વાંચો, સોમથી શુક્ર 8 કલાક, બરાબર. શનિવારે કંઈ નવું વાંચ્યા વગર તમે રિવિઝન કરો. જે બી 5 દિવસમાં વાગ્યું એનું રિવિઝન કરો તો તમારો બહુ ફાયદો થશે. અને રવિવારે ખાલી અને ખાલી 2 કલાક આપો. આ 2 કલાકના અંદર તમે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના અંદર જેટલી પણ વેકન્સીઓ સરકારી નોકરીની પડી કે જેના અંદર તમે એલિજિબલ છો, તમે એપ્લાય કરી શકો છો ફોર્મ, એના તમે ફોર્મ ભરી કાઢો. એ ભરવાથી હવે કોના અંદર ઘણી સમસ્યા હોય તો ઘણા લોકો એમ કહેતા હશે કે ભાઈ મારે તો ગુજરાતમાં જ નોકરી કરવી છે, કેન્દ્ર સરકારની નોકરી તો બહાર જવું પડે રાજ્યના, મારે નથી જવું. તો હું એમ કહેવા માગું છું કે ઘણી બધી કેન્દ્ર સરકારની નોકરી હોય તો એના માટે તમને અમદાવાદના અંદર પણ એની હોય છે સેન્ટર કે જ્યાં આગળ તમે નોકરી કરી શકો છો. પછી આરબીઆઈની હોય, આઈબીની હોય, રેલવેની હોય, બહુ બધી નોકરી હોય કે તમે કામ કરતા હોય કેન્દ્ર સરકારના અંદર પણ તમારે અમદાવાદના અંદર નોકરી કરવાની હોય તો તમારે રાજ્યના બહાર પણ જવાની જરૂરત નહીં. અને એવા લોકો હોય કે જે નોકરી માટે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્યમાં જવા તૈયાર હોય તો એમને તો ભરવી જ જોઈએ, બરાબર. તો દરેક તમે જે હોય એ ફોર્મ જેમાં તમે એલિજિબલ હોય એ ભરો. હવે આના અંદર એવા ગાંડાએ પણ નહીં કરવાના કે ભાઈ હું તૈયારી કરતો તો આપણે ફોર એક્ઝામ્પલ ક્લાસ 1, 2ની કે કોન્સ્ટેબલ પીએસઆઈની અને મેં ઈસરોનું ફોર્મ ભરી દીધું. ઈસરો હોય, ડીઆરડીઓ હોય, આનો સિલેબસ આખો અલગ હશે તમે જે જનરલ તૈયારી કરી રહ્યા છો એના કરતાં. તો પછી તમે આવા 50 ફોર્મ ભરશો કે 100 ફોર્મ ભરશો, તમે પાસ નહીં જ થવાના. તો એવા ફોર્મ ના ભરવાના હોય. કેવા ફોર્મ ભરવાના હોય? ક્લાસ 1, 2ની તૈયારી કરતા હોય તો એસટીઆઈનું ફોર્મ ભરી શકાય, ડીવાયએસઓનું ફોર્મ ભરી શકાય. જે તમારે યુપીએસસી હોય તો એના અંદર તમારે સીએપીએફ આવે, યુપીએસસીની એક્ઝામ આવે, આઈબીની એક્ઝામ આવે, રેલવેની એક્ઝામ આવે, નાબાર્ડની એક્ઝામ આવે, સેબીની એક્ઝામ આવે, તો તમે એના ફોર્મ ભરી શકો. બિકોઝ આના અંદર તમારું 70% સિલેબસ સેમ હશે, 30% જ અલગ હશે. તો પહેલી વસ્તુ તો આ, બરાબર કે નહીં? ઘણા લોકો આના અંદર એવી દલીલ કરશે કે ભાઈ ફોર્મ ભરવામાં ટાઈમ બહુ લાગે. તો આના માટે હું તમને એક જ ઉદાહરણ આપીશ કે ભાઈ જો તમે પાસ નહીં થાવ ને તો તમારે એક જ પરીક્ષામાં તમે 1 વર્ષના જગ્યાએ 2 વર્ષ, 2ના જગ્યાએ 4, 4ના જગ્યાએ 6 વર્ષ આપશો. એના જગ્યાએ અડધો કલાક નીકાળી ફોર્મ ભરી દેવું વધારે સારું રહેશે અને વધારે તમારા માટે ફાયદામંદ રહેશે. એના માટે એક જ સોલ્યુશન આપીશ જે હું પર્સનલી ફોલો કરું. તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ તમે એકવાર ફોર્મ ભરતા થાય તમને ખબર પડી જાય કે ભાઈ આયરા ડોક્યુમેન્ટ જોઈએ છે, એ બધા ડોક્યુમેન્ટો એક સાથે એક ફોલ્ડરમાં મૂકી દો અને તમે એકવાર એને એક જગ્યાએ મૂકી દીધા એના પછી તમને કોઈ પણ ફોર્મ હશે તમને ઓછામાં ઓછી 5 મિનિટ, વધારેમાં વધારે અડધો કલાકથી કલાક, એનાથી વધારે કોઈ ફોર્મ ભરતા નહીં થાય. અને 5 વર્ષ કરતાં તો સારું જ છે. બીજી વસ્તુ, ઘણા લોકો કહેશે કે ભાઈ ફીસ બહુ વધારે હોય છે, અમારા આર્થિક રીતે અમે સક્ષમ નહીં હોતા યા તો અમારે ફી ભરવી નહીં હોતી. તો હું તમને એક વસ્તુ કહી દઉં, કોઈ પણ વિદ્યાર્થી હોય, સપોઝ તમે બહુ જ ગરીબ પરિવારથી આવો કે તમે ફોર્મ નથી પણ ભરી શકતા, તો તમે કોઈ પણ બીજી જગ્યાએ કરકસર કરી લેશો તો ચાલશે પણ ફોર્મ ભરો. એનું કારણ હું તમને કહ્યું. એક તો ગુજરાત સરકારમાં તો મોટાભાગના એસસી, એસટી, ઓબીસી બહુ બધા વર્ગના લોકોના એક તો પહેલાં ફોર્મ ભરવાની ફી હોતી નહીં. તો પહેલાં તો એ તો કોઈ ઇસ્યુ છે જ નહીં. કેન્દ્ર સરકારના અંદર તમને બહુ રાહત દરે ઘણા જગ્યાએ ફોર્મ ભરવા મળશે. પણ ઘણી જગ્યાએ ફોર્મ વધારે હોય, ઘણી જગ્યાએ 500-1000 રૂપિયા પણ ફી હોય છે, હું ના નથી પાડતો. તો આ જગ્યાએ પણ જો તમને લાગે કે આ જગ્યા ઉપર જગ્યાઓ વધારે આવેલી છે અને તમે કરી શકો એવા છો, તમે સારું વાંચેલું છો, તો ફોર્મ ભરો. સપોઝ કરો કે તમે આવા બહુ બધા ફોર્મ ભર્યા અને વર્ષના અંદર તમે આવા 20, 25, 30 ફોર્મ ભર્યા તો કદાચ એવું થઈ શકે કે તમારે વર્ષે 5-7 હજાર રૂપિયા તમે ફોર્મના પાછળ ખર્ચી કાઢ્યા, બરાબર. તમે ભર્યા અને સપોઝ કરો કે તમે 2 વર્ષના અંદર 10,000 રૂપિયા કે 12,000 રૂપિયા ફોર્મ પાછળ ખર્ચ્યા. હવે તમે કોઈ પણ નાનામાં નાની નોકરીએ લાગી જશો ને તો તમારે સીધો મહિને 30, 35, 40,000 પગાર હશે, બરાબર. ઓછામાં ઓછું કદાચ તો 60, 70, 80,000 હશે. તો તમારા જે 2 વર્ષનો ખર્ચો હશે, 1 મહિનાથી 1 મહિનાના પગારના અંદર તમારો એ બધો વસૂલ થઈ જશે. બીજી બાજુ જે એવો વ્યક્તિ હશે કે જે એક જ પરીક્ષા, એક જ ફોર્મ ભરીને બેસી રહેશે, એ 2 વર્ષ પછી નપાસ થશે, પછી બીજી 2 વર્ષ પછી પાછો તૈયારી કરશે અને પાછી પરીક્ષા આપશે. તો તમે ખાલી કારણ કે તમે 20-25 બીજા ફોર્મ ભર્યા હતા એના કારણે તમે કોઈ જગ્યાએ કદાચ લાગી જશો અને લાગી જવાના કારણે તમે તમારા જીવનના 2 થી 3 વર્ષ બચાવી લેશો કે જો તમે એની આર્થિક રીતે તમે ગણવા જો તો એની કોઈ તુલના જ નહીં. તમે જ મને કહો કે તમારા 1 વર્ષની કેટલી કિંમત હોય. જીવનના અંદર તમારા 1-2 વર્ષ જે તમે તૈયારીના અંદર નીકાળી રહ્યો એ જો તમારા બચી જતા હોય અને તમે એક સારી નોકરી કરીને સારું જીવન જીવી શકતા હોય તો એનું તો કોઈ મૂલ્ય ના હોઈ શકે ને. તો પછી આ વસ્તુમાં ગણતરી કરવા ના જવાય. ગણતરી બહુ બધી જગ્યાએ કરી શકાય અને તમે ત્યાં આગળ કરી શકો છો, બરાબર.
તો આ તો મેં તમને વાત કરી કે કઈ રીતે તમે તમારા સફળતાના ચાન્સીસ વધારી શકો. તમે જેટલી બધા પરીક્ષા આપશો એના કારણે તમારા સિલેક્શનના ચાન્સીસ વધી જશે, કારણ કે તમારું રિવિઝન એટલું થતું થઈ જશે. ઘણીવાર નસીબ પણ સાથ આપતું હોય કે તમે કોઈ પરીક્ષા આપવા ગયા, એના અંદર કોમ્પિટિશન ઓછું હતું, યા તો પછી તમે પરીક્ષા આપી અને તમારા નસીબે તમારા વધારે ક્વેશ્ચનો સાચા પડી ગયા, તો તમે ત્યાં પણ થઈ શકો છો. તો આ કરવાથી એ થશે કે તમે નોકરી લાગવાના ચાન્સીસ વધી જશે. એટલા માટે જેટલા પણ ફોર્મ તમે ભરી શકતા, જેમ કે ગુજરાત સરકારની તૈયારી કરતા હોય તો મારા ગુજરાત ઉપર જેટલી પણ વેકન્સી આવે જેના તમે ફોર્મ ભરી શકતા હોય ભરો જ. અને કેન્દ્ર સરકારની વાત હોય તો માય ગવર્મેન્ટ જોબ્સ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો, સૌથી પહેલાં જે વેબસાઇટ આવશે એના અંદર તમને 10મા 12મા ડિપ્લોમા, ITI, મિકેનિકલ, MBA, MCA દરેક ગ્રેજ્યુએશન વાઇઝ આખા ભારતના અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની કેટલી વેકન્સીઓ આવેલી છે એ બધાની તમને માહિતી મળી રહેશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોય, ફોર્મની ફીસ શું હોય, સિલેબસ શું હોય, બધી જ માહિતી મળી રહેશે. તો એના તમે જેટલા પણ ફોર્મ ભરી શકતા હોય ભરો. આવું કરવાથી તમે તમારા સિલેક્શનના ચાન્સીસ ખૂબ અનેક ગણા વધારી દેશો, બરાબર કે નહીં? તો આ તમે જો તમારા જીવનમાં અમલમાં મૂકી દીધું તો તમારા જીવનના કિંમતી વર્ષો તમે બચાવી લેશો. જેમ કહો અત્યારે તો આ જે વિડીયો છે એ બનાવવાનું મુખ્ય કારણ જ એ હતું કે ઘણા વિદ્યાર્થીઓ 2, 5, 7 વર્ષ સુધી પરીક્ષાની તૈયારીમાં લાગ્યા જ રહે અને પછી પણ એમને સફળતા નહીં મળતી. પછી બિચારાને એમ લાગે કે યાર 7 વર્ષ 5 વર્ષ મેં આ તૈયારી કરી, હવે મારા જોડે બીજી કોઈ જગ્યાએ પ્રાઇવેટ ક્ષેત્રમાં જવું તો હું કઈ રીતે શરૂઆત કરું? એક્સપિરિયન્સ વગર તો કોઈ નોકરી નથી આપતું અને કે રાજ્યના મેં ગવર્મેન્ટ નોકરી તૈયારી કરી એ પાસ નથી થઈ રહ્યું. તો એ બિચારા બહુ દુવિધાઓથી પાસ થતા હોય. એમના જોડે ના આર્થિક રીતે સક્ષમ હોય, ના એમના જોડે કંઈક કરવા માટે કામ હોય, બીજા મેન્ટલ સ્ટ્રેસ પ્રેશરના કારણે પોતાનો કોન્ફિડન્સ ખોઈ બેઠા હોય અને શૂન્યથી શરૂઆત કરવી 5-7 વર્ષની મહેનત પછી બહુ જ તકલીફદાયક હોઈ શકે. એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો, તો એને ધ્યાનથી સમજો અને જો તમને લાગે કે ભાઈ આ વસ્તુ ફાયદાકારક તો એને અમલમાં મૂકો, બરાબર? અને આના સિવાય હું તમને એ પણ સલાહ આપીશ કે જો તમે તૈયારી કરી જ રહ્યા છો, બરાબર, તમને ખબર હોય કે ભાઈ 2-3 વર્ષ તૈયારી મિનિમમ લાગવાની, કે 1 વર્ષ તૈયારી કરીશું, પરીક્ષા આપીશું, એનું પરિણામ આવશે, તો મિનિમમ 2-3 વર્ષ તો થવાની જ છે. તો તમે આ સમય દરમિયાન જો તમે 12મું પાસ છો તો તમે એક્સટર્નલના અંદર ઇગ્નુમાંથી કે કોઈ લોકલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ચાલુ રાખો, બરાબર કે નહીં? તમારે કંઈ કરવાનું, એવી કોઈ કોલેજ પસંદ કરો કે જો તમારા જે ક્રાઇટેરિયા હોય એટેન્ડન્સના એવા સ્ટ્રિક્ટ ના હોય, કે તમે બહુ ઓછી એટેન્ડન્સથી પણ પરીક્ષા આપી શકતા હોય અને તમે પરીક્ષા તમારી તૈયારી સાથે સાથે થોડું ઘણું વાંચીને પાસ કરી દો. તો એના કારણે શું હશે કે જો તમે 12મું પાસ હોય તો ગ્રેજ્યુએશન કરી લો તૈયારી સાથે સાથે, ગ્રેજ્યુએશન હોય તો માસ્ટર્સ કરી લો. જો તમે ગ્રેજ્યુએશન કરી લો માસ્ટર્સ નથી કરવું તો તમે કોઈ પણ કોર્સ શીખી લો, કે દિવસના અંદર 1-8 કલાક આપીને તમે બહુ બધા કોર્સ આવતા હોય, ડિજિટલ માર્કેટિંગનો કોર્સ હોય, વિડીયો એડિટિંગનો કોર્સ હોય, યા તો પછી તમારા કોઈ પણ પ્રકારના જે અત્યારે સેલ્સના કોર્સ હોય, કોઈ પણ કોર્સ કરી લો કે જેના કારણે જ્યારે સપોઝ કરો ઉદાહરણ તરીકે તમે મહેનત કરી પણ તો પણ તમે પાસ નથી થઈ શકતા, તો કઈ રીતે એ કોર્સ તમને ફાયદો કરાવશે અને તમને નોકરી આપવામાં, અને એ નોકરી એવી હશે કે તમારા જે સરકારી નોકરીમાં જે સેલરી છે એટલી જ યા તો એનાથી વધારે પણ સેલરી હોઈ શકે. એવી જ રીતે કોઈ વ્યક્તિ હોય કે જેને ફોરેન જવાનો બીજો ઓપ્શન પ્લાન બી ચૂઝ કરવો હોય તો ભાઈ સાથે સાથે IELTSની તૈયારી કરે, IELTSનું પરીક્ષા આપીને એમાં પાસ થઈને એના જોડે એક સેફટી રાખે કે જેથી એ સ્પર્ધાત્મક પરીક્ષામાં જ ખાલી રચુપચું ના રહે અને એના જોડે કોઈ ઓપ્શન ના વચ્ચે જ્યારે એને પાસ ના થાય. તો આ વિડીયોના અંદર મેં મારા પોતાના જે અંગત મેં જે એક્સપિરિયન્સ કર્યા છે, મારા બહુ બધા મિત્રો જેમને તૈયારી કરતા હતા એમને જે હું એમનાથી જોઈ જાણી સમજીને હું શીખ્યો છું, સફળતા નિષ્ફળતા એ બધું મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે. તો આ વિડીયોને તમે ધ્યાનથી જુઓ, સમજો અને જો તમને લાગે કે ભાઈ આ ફાયદાકારક છે તો તમે આને તમારા જીવનમાં અમલ કરી શકો. તમને આ વિડીયો જો ગમે તો વિડીયો લાઇક કરી દેજો. જો તમને લાગે કે ભાઈ આ તમારા કામનું હોય પણ બીજા કોઈ તમારા મિત્ર, તમારા ભાઈ, બીજા કોઈ વ્યક્તિને પણ કામમાં આવી શકે તો તમારા બીજા જે મિત્રો હોય એમના જોડે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમારા કોઈ પ્રશ્ન હોય આ વિડીયો કે બીજા કોઈ તૈયારીને લાગતા તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો એનાથી ફાયદો એ થશે કે ભવિષ્યમાં જો હું કોઈ વિડીયો બનાવીશ તો તમને નોટિફિકેશન મળી રહેશે કે જેથી તમે એ વિડીયોને જોઈ શકશો. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ચેનલ તમે બટન ઓન કરી શકો કે જેથી તમે દરેક વિડીયો જોઈ શકો અને એ તમારા જીવનમાં તમને ફાયદો કરાવી શકે. તો એના માટે મને બહુ ખુશી થશે. થેન્ક યુ.